નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન તળાજા તાલુકા દ્વારા તલ્લી ગામ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જે પુલવામા, જમ્મુ કાશ્મીરના આતંકી હુમલામાં શહીદ થયેલા ભારતના વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશનના તળાજા તાલુકા પ્રમુખ રામકૃષ્ણ વાંશિયા અને હાર્દિકભાઈ વાંશિયા તેમજ નયનભાઈ વાંશિયા, અશ્વિનભાઈ વાંશિયા અને દિલીપભાઈ ગુજરિયા, જયેશભાઈ વાંશિયા, રાજેશભાઈ વાંશિયા તથા પંકજભાઈ વાંશિયા, મહેશભાઈ વાંશિયા, અમરશીભાઈ વાંશિયા, સંજયભાઈ બારૈયા સહિતના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ રામકૃષ્ણ વાંશિયા, તળાજા. વંદે માતરમ, ભારત માતા કી જય. હું છું રામકૃષ્ણ વાંશિયા, નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન, તળાજા તાલુકા. આજરોજ તળાજા તાલુકાના તલ્લી ગામે 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામા જે હુમલો થયો હતો અને એ હુમલાની અંદર જે વીર જવાનો શહીદ થયા હતા એ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક નાનકડા અમથા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ગામના યુવાનો, વડીલો અને નાના નાના ભૂલકાઓનો સાથ અને સહકાર મળ્યો હતો. વંદે માતરમ, ભારત માતા કી જય.